ઠંડીમાં ઠૂઠવાવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે ઠંડીમાં વધારો થવાનો છે। આજથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો। 12 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારબાદ ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। હાલમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી ફૂંકાતા પવનોને લીધે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં તાપમાન નીચું રહેવાની આગાહી છે। અમરેલી અને નલિયામાં સૌથી નીચું 9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટમાં 10.5 ડિગ્રી, ભુજમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 12 ડિગ્રી, ડીસામાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ દાહોદમાં 13.2 ડિગ્રી, અમદાવાદમાં 13.8, ભાવનગરમાં 14.7 ડિગ્રી પર પારો પહોંચ્યો છે। હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ત્યારબાદ ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। હાલમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી ફૂંકાતા પવનોને લીધે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં તાપમાન નીચું રહેવાની આગાહી છે।